વડોદરા શહેરમાં આગામી દિવસોમાં વિવિધ તહેવારો આવતા હોય શહેરમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી તકેદારીના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોની ચકાસણી કરવામાં આવી હતી। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે ડ્રોનનો ઉપયોગ કરીને તકેદારીથી ચકાસણી કરવી શરૂ કરી છે। ડ્રોનથી કરવામાં આવેલી આ ચકાસણીમાં લોકોની બહુભૂમિ જાહેર સ્થળો અને તહેવારના સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ રીતે અધિકારીઓ અનિચ્છનીય ઘટનાઓ અને સંકટોને તાત્કાલિક કાબૂમાં રાખી શકે છે અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ તહેવારો દરમિયાન ખલલ પાડનાર અને અસ્થિરતા સર્જનાર તત્વો પર કડક કાર્યવાહી કરવાની રીતો બનાવવામાં આવી છે અને આમાં ડ્રોન ટેકનોલોજી વધુ સફળ બની રહી છે। વધુમાં પોલીસ દ્વારા યથાશક્તિ અને સલામતી માટે શહેરના વિવિધ વિસ્તારોએ વિઝ્યુઅલ મોનિટરિંગ અને પદ્ધતિઓ સાથે અપડેટ કરેલ છે જેથી કોઈ પણ તૂટી ગયેલી પરિસ્થિતિને ઝડપથી હેન્ડલ કરી શકાય। અહેવાલ અનુસાર આ પગલાં વડોદરા શહેરમાં તહેવારો દરમિયાન વધુ સારો કાયદો અને વ્યવસ્થાની ખાતરી આપશે। બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ વડોદરા।